બીજી એપ્રિલની મધરાતથી અમેરિકાએ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 26% ટેરિફની જાહેરાત કરી છે. એટલે કે ભારતમાંથી જે અમેરિકામાં નિકાસ થાય છે અને અમેરિકાની દ્રષ્ટિએ જે આયાત થાય છે એના ઉપર સરેરાશ 26% ટેરિફ લેવામાં આવશે. ટેરિફ એટલે બીજા દેશમાંથી કોઈ ચીજ ભારતમાં વેચાવા આવે છે એના ઉપર ભારત સરકાર ટેક્સ વસૂલે કે ભાઈ તમને અમારું માર્કેટ આપીએ છીએ એના બદલ સરકારને કંઈક મળવું જોઈએ ને, તો એને ટેરિફ કહેવાય. એટલે કોઈ વસ્તુની વેચાણ કિંમત 100 રૂપિયા હોય અને સરકાર એમ કરે કે 5% આના ઉપર ટેરિફ, એ તો 5% છે એ સરકારને મળે. દુનિયાના દરેક દેશો આ રીતે ટેરિફ વસૂલ કરતા જ હોય છે. આ કોઈ બે દેશો વચ્ચે મુક્ત વેપારની સંધિ હોય એ અલગ વાત થઈ, પણ બાય એન્ડ લાર્જ દુનિયાના દરેક દેશો વચ્ચે ટેરિફનો વ્યવહાર વધતા ઓછા અંશે ચાલતો હોય. ડોનાલ્ડ ટ્રમ્પનો વાંધો એ છે કે ભારતમાંથી ચીજ અમેરિકામાં જાય એ સસ્તામાં વેચાય, એટલે અમેરિકી ઉત્પાદકો છે એની વસ્તુઓ વેચાયા વગરની રહી અને સરવાળે નુકસાન અમેરિકી અર્થતંત્રને થાય. જ્યારે અમેરિકામાંથી ભારતમાં કોઈ વસ્તુ આવે તો ભારત એના ઉપર 60% જેટલો ટેરિફ વસૂલ કરે છે. એટલે અમેરિકાની 100 રૂપિયાની વસ્તુ ભારતમાં 160માં તો વેચાણ શરૂ થાય, પછી બીજા એમાં જાતના ઉમેરાય તો ભારતીય ગ્રાહક એ ન ખરીદે અને એના બદલે ભારતની વસ્તુ ખરીદે તો વળી પાછું અમેરિકી ઉત્પાદકને નુકસાન થાય. એટલે બે બાજુ અમેરિકી માર્કેટમાં અને ભારતના માર્કેટમાં અમેરિકી ઉત્પાદકોને નુકસાન થાય છે. ટ્રમ્પનો વાંધો એની સામે છે કે ભાઈ તમે આટલો ટેરિફ વસૂલો તો અમે કેમ ન વસૂલી શકીએ. એટલે એણે એક પછી એક દેશો સામે 10%થી માંડીને 50% સુધી ટેરિફની જાહેરાત કરી છે. 10% એણે મિનિમમ લેવલ, આનાથી ઓછો ટેક્સ તો હશે જ નહીં, એટલે બધાએ તૈયારી રાખવી જ પડશે. એને કારણે અમેરિકાને જે સૌથી મોટા વેપારી પાર્ટનરો છે, યુરોપિયન યુનિયન, ચીન, ભારત, બધાને વધતા ઓછા અંશે અસર થઈ રહી છે. ટ્રમ્પ આવું શા માટે કરવા માગે છે? તો કે ભાઈ એટલા માટે કે અમેરિકી અર્થતંત્ર એક તો દેવામાં ચાલે છે, બીજું કે 2024ના નાણાકીય વર્ષમાં અમેરિકાએ દુનિયાભરમાં જે વેપાર કર્યો એમાં $900 અબજની વેપાર ખાધ અમેરિકાએ ભોગવી. તો $900 અબજ સરભર કરવા માટે શું કરવું? તો કે ભાઈ જે પરદેશથી વસ્તુ આવે એના ઉપર ટેરિફ નાખો જેથી અમેરિકી વસ્તુઓ વેચાય તો આપણા દેશને લાભ થાય. અને કોઈ પણ દેશનો વડો એમ જ ઈચ્છે કે ભાઈ પહેલો લાભ મારા દેશના નાગરિકોને, મારા દેશના ઉત્પાદકોને, મારા દેશના વેપારીઓને થવો જોઈએ. એટલે ટ્રમ્પ એક રીતે તો અમેરિકાના ઉત્પાદકોને સમાન તક આપવાનો પ્રયાસ કરે છે. બીજો મહત્વનો મુદ્દો એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે વેપારી છે. ટ્રમ્પનું અમેરિકામાં મોટું સામ્રાજ્ય છે. અમેરિકી પ્રમુખ નહોતા ત્યારે પણ એની પાસે ઘરના વિમાનો છે. ટ્રમ્પ ટાવર બહુ તો જાણીતા છે. રિયલ એસ્ટેટના બહુ મોટા બિઝનેસમેન છે. એટલે એને ક્યાંથી પૈસા કેમ મેળવવા એ ખબર છે. એટલે અમેરિકી તિજોરીમાં જે ગાબડા પડે છે એને બુરવાનો એ આ રીતે પ્રયાસ કરે છે. હવે સવાલ એ છે કે ટ્રમ્પની ટેરિફ જાહેરાતથી મારા તમારા જેવા સામાન્ય નાગરિકોને શું ફરક પડશે? તો એનો જવાબ એ છે કે ખાસ કંઈ ફરક પડશે નહીં, કારણ કે આપણે રોજિંદા જીવનમાં અમેરિકી પ્રોડક્ટ નથી વાપરતા. અચ્છા, શેર બજાર ડાઉન થાય તો એનાથી સામાન્ય નાગરિકોને એટલા માટે ફરક નથી પડતો કે શેર બજારમાં રોકાણ કરનારો વર્ગ ચોક્કસ અને મર્યાદિત છે. બીજું કે જે લોકો શેર બજારમાં રોકાણ કરે છે એમને બિલકુલ ખબર હોય છે કે શેર બજાર એ જોખમી બિઝનેસ છે, એમાં ઉતાર અને ચડાવ બંને આવશે. એટલે શેર બજાર તૂટી પડે તો એનાથી દેશનું અર્થતંત્ર તૂટી પડે છે એવું કહી ન શકાય. શેર બજાર તો ડાઉન થાય અને અપ પણ થાય. એટલે શેર બજાર ઉપર જે અમેરિકી ટેરિફની અસર છે એને બહુ લાંબા ગાળની અસર ગણી ન શકાય. ડોનાલ્ડ ટ્રમ્પ વેપારી છે એટલે એને બરાબર બુદ્ધિ વાપરી છે અને ટેરિફના 3 ભાગ કરી દીધા છે. એક ભાગ એવો છે કે જે સ્ટ્રેટેજિક સામગ્રી છે એના ઉપર કોઈ ટેરિફની અસર નહીં. હવે સ્ટ્રેટેજિક સામગ્રીમાં ફાર્મા પ્રોડક્ટ આવી જાય છે જે ભારતમાંથી અમેરિકામાં થતી સૌથી મોટી નિકાસ છે. એટલે ફાર્મા કંપનીઓને નુકસાન જવાની શક્યતા ઓછી છે. બીજો વિભાગ છે ક્રિટિકલ પ્રોડક્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમ વગેરે. એના ઉપર 26% ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. અને ત્રીજો વિભાગ એવો છે કે જેમાં જરૂર મુજબ વધઘટ કરે. એટલે ટ્રમ્પે અમેરિકાને શું જરૂર છે એના આધારે ભાગ પાડી દીધા છે. જેમ કે તાંબા ઉપર ટેરિફ નથી નાખવાનું કારણ કે એની અમેરિકાને જરૂર છે. 2024ના નાણાકીય વર્ષમાં ભારતે અમેરિકામાં $77-78 અબજ જેટલી નિકાસ કરી હતી ને એની $41 અબજ જેટલી આયાત કરી. એટલે ભારત અમેરિકાના વેપારમાં અત્યારે તો ભારતનો હાથ ઉપર છે. અમેરિકા એ જ ઈચ્છે છે કે ભાઈ તમારો હાથ ભલે ઉપર રહે પણ અમારા વેપારીઓને વેચવાની સમાન તક મળવી જોઈએ. અર્થશાસ્ત્રનો સાદો નિયમ એવો છે કોઈ પણ દેશના વિકાસ માટેનો કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એ પાવરફુલ હોવું જોઈએ. જે દેશનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર પાવરફુલ નથી એનો અર્થતંત્રને નુકસાન થાય અથવા તો વૈશ્વિક સ્પર્ધામાં પાછળ રહી જાય. એટલે ઉત્પાદન કરો વેચો, ઉત્પાદન કરો વેચો. ભારત માટે તો શક્ય છે, ચીન માટે શક્ય છે, પણ અમેરિકામાં છે તો બજાર નાનું છે. એટલે શું કરવું? તો કે ભાઈ ટ્રમ્પે આવા એક પછી એક
ઉપાયો હાથમાં લીધા છે. ટેરિફ શરૂ કર્યા પછી અમેરિકાને વર્ષે $43 લાખ આવક અથવા તો નુકસાન એટલું ઓછું થાય એવી સંભાવના છે, પણ એ સંભાવના છે, એમાં વધઘટ થઈ શકે. મૂળ વાત એટલી છે ટેરિફ એટલે કે જેવા સાથે તેવાની નીતિ ટ્રમ્પને એટલા માટે સૂઝી છે કે ભાઈ ભારત અમારી વસ્તુ ઉપર 100% ટેક્સ લે અને અમે 2% ટેક્સમાં વેચીએ, એવું તો નહીં ચાલે. ભારત હોય કે ચીન હોય કે આર્જેન્ટિના હોય કે વિયેટનામ હોય, તમે જેટલો ટેક્સ લેશો અમે એટલો લેશું, પછી તમારે વેપાર કરવો હોય તો આવો, ન કરવો હોય તો તમે તમારું જાણો. અત્યારે ટ્રમ્પે એવી ધમકી સ્પષ્ટ ભાષામાં આપી છે કે આ ટેરિફ વોરમાં વળતા હુમલાનો પ્રયાસ કરશો નહીં, કારણ કે નુકસાન તમને જ થશે. જો કે નુકસાન થશે કે ફાયદો એ સમય બતાવશે, કારણ કે દુનિયાના કોઈ અર્થશાસ્ત્રીઓ અત્યારે એવું ખોખારીને નથી કહી શકતા કે આનાથી આ જ લાભ થશે કે આનાથી ચોક્કસ નુકસાન થશે. બધા અવઢવમાં છે, અડધા લાભ ગણાવે છે અને અડધા નુકસાન ગણાવે છે. આપણે વ્યક્તિગત રીતે ચિંતાની જરૂર નથી, કારણ કે સૌનું થશે આપણું થશે. ધન્યવાદ.